નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાંથી તમે જોડાઈ શકો છો. સાથે તમને આ વિડીયોની PDF તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં ટેટ અને ટાટ શિક્ષક ભરતી એટલે કે ટેટ 1-2 પ્રાથમિક શિક્ષક ભરતી બાબતે જે ફાઇનલ મેરિટની ગણતરી અંગેનો જે ફોર્મ્યુલા એટલે કે સૂત્ર છે તે દ્વારા જે તમારું ફાઇનલ મેરિટ એટલે કે માર્ક્સ છે તેની ગણતરી કઈ રીતે થશે એની આ વિડીયોમાં વાત કરીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ મેરિટ ટેટ 1 એટલે કે 1 થી 5 ધોરણની વાત કરવામાં આવે તો ધોરણ 12ના 20% ગુણ એટલે કે એ ટકા નાખી તેના ગુણ્યા 0.20 કરવાથી એ જે ટેટ 1ના મેરિટમાં જેટલા માર્ક્સ ગણાશે તેટલા એ આપવામાં આવશે. તે ઉપરાંત સ્નાતકના 5% અને DN એટલે કે PTCના 25%. તે ઉપરાંત ટેટ 1 પરીક્ષા જેટલા માર્ક્સ આવેલા હોય તેના 50%. આ બધાનો સરવાળો કરીને જે કુલ ટેટ 1ના જે મેરિટના માર્ક્સ થાય છે તે તમે જોઈ શકો છો. તે જ રીતે 6 થી 8 એટલે કે ટેટ 2નું મેરિટ જે સ્નાતકના 20%, અનુસ્નાતકના 5%, તે ઉપરાંત BEd અથવા તો DEdના જે 25%, તે ઉપરાંત ટેટ 2ની પરીક્ષાનો સેટ પ્રાથમિકની જેમ જ એ 50% ગુણ ગણવામાં આવશે. આ રીતે તમે તમારું સંપૂર્ણ મેરિટ ગણી શકો છો જે આ જૂની પદ્ધતિથી છે અને 99% આ જ રીતની મેરિટ તમારું ગણાશે. છતાં કોઈ જો નવી પદ્ધતિ આવશે તો આપણા વોટ્સએપ ગ્રુપ પર પણ અપડેટ આપવામાં આવશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.